નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ યર 2020-21-22ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હવે આમ તો ગણીએ તો વિદ્યાર્થી વગર જ નકામું છે, વિદ્યાર્થી વિના શિક્ષક જ નકામો છે. તેમ છતાં હાલની પરિસ્થિતિને જોતાં તમારું એજ્યુકેશન કે ભણતર ન બગડે એના માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવેલો છે કે અમારા થકી તમને થોડું ઘણું આપી તમે ઘરે પણ તમારો અભ્યાસ છે એ કન્ટિન્યુ ચાલુ રાખી શકો. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે કંઈ પણ તમને થોડું ઘણું પણ આપવામાં આવે એ વ્યવસ્થિત રીતે તમારું વર્ક કરતા રહેશો તો તમને ઘણો બધો ફરક પડશે. આજે આપણે અહીં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 વિશે અભ્યાસ કરીશું. સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 છે ભારતનો વારસો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, નામ જ કેટલું સરસ છે, ભારતનો વારસો. હવે આપણે બધા જ પહેલાં તો ગર્વ કરવો જોઈએ કે આપણે આ જ ભારત માતાના સંતાનો રહેલા છે, જેના ધનાઢ્ય વારસાનો આપણને ખૂબ જ ગર્વ રહેલો છે. આવા સરસ મજાના વારસાની આપણે થોડી ઘણી વાતો અત્યારે અહીં આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે એમની પ્રસ્તાવના લઈશું. તો પ્રસ્તાવનાની અંદર હું તમને ઘણી બધી એવી વાતો કરી દઈશ જેથી કરીને આગળ જતાં આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ફટાફટ આગળ વધી શકીએ. જે એની વિસ્તૃત ચર્ચા આપણે અત્યારે અહીં ફક્ત પ્રસ્તાવનાની અંદર જ કરી દઈશું, જેથી કરીને આપણને એક નાનકડી એવી ઝલક છે એ પ્રાપ્ત થઈ શકે. હવે શરૂઆતમાં કરીએ તો કે આપણો પ્રાચીન જે ગ્રંથ છે, જે વિષ્ણુ પુરાણ જેમ કહેવામાં આવતું હતું, એમાં આપણા ભારતના વારસા વિશેની ઘણી બધી સારી સારી વાતો કરેલી છે. એના એ વાતોની અંદર આપણા ભારતનું જે મહત્ત્વ છે એ દર્શાવવામાં આવેલું છે. સૌથી પહેલું અને મહત્ત્વનું જો કહી શકાય ને મહત્ત્વ, તો કે આપણો શા માટે આપણે આટલા બધા વારસાનો ગર્વ કરી શકીએ એની અંદર એની ચર્ચા કરેલી છે. શું કામ? તો કે ભારતને કુદરતી રીતે જ સીમાઓ પ્રાપ્ત થયેલી છે. કઈ રીતે કુદરતી રીતે સીમાઓ પ્રાપ્ત થયેલી છે? તો કે ભાઈ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, આ ત્રણ બાજુ છે સમુદ્ર કિનારો છે, અને જ્યારે ઉત્તરની અંદર હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. એટલે આ ચારેય દ્રષ્ટિથી, ચારેય સીમાઓથી ભારત છે સુરક્ષિત છે, અને ઓલરેડી કુદરતે જ આપણને સીમાંકન કરી દીધેલું છે, ખૂબ જ વિસ્તૃત રહેલું છે. આમ અત્યારે આપણે એવી વાત કરીએ ને કે ભારત એટલું બધું વિશાળ દેશ છે, વિશાળ સમૃદ્ધિ ધરાવતો દેશ છે, આપણે આપણા વારસાનો ખૂબ જ ગર્વ રહેલો છે. આ જ વારસાના ગર્વને કારણે, આ જ આપણી સમૃદ્ધિને કારણે ઘણી બધી એવી વિદેશની પ્રજાઓ આપણાથી આકર્ષાઈ હતી અને આપણા દેશની અંદર વેપાર અર્થે આવેલી હતી. એ સમયે પણ ભારતની પ્રજાને શાંતિમય પ્રજા ગણવામાં આવતી હતી, કારણ કે આપણો મુખ્ય લક્ષ્ય હતો વેપાર. વેપારી વર્ગ હોય ને એ હંમેશા શાંત જ હોય, એનું ચિત્ત હંમેશા શાંતિ જ હોય, કારણ કે એમને બીજા પાસેથી કાંઈ ને કાંઈ વર્ક કરી અને સમૃદ્ધ બનવાનું હોય છે. આ શાંતિને કારણે ઘણા બધાનો આકર્ષણનું એક આપણે કેન્દ્ર રહેલા હતા. એ જે અગાઉ પણ આપણે સમાજના આપણા ઇતિહાસની અંદર આપણે ભણી ચૂક્યા છે કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બીજી બધી ઘણી બધી પ્રજાઓ છે એ આપણા દેશની અંદર આવી, વેપાર અર્થે આવી અને અહીં રહી અને એમની સંસ્કૃતિને આપણી સંસ્કૃતિનું ઘણું બધું આપણે આદાન પ્રદાન કર્યું, અને હર સમયે આપણે એમાંથી કંઈક ને કંઈક છે એ નવું છે એ પ્રાપ્ત કરતા ગયા જ છે. કારણ કે એમ જ આપણી સમૃદ્ધિ વધતી જાય છે ને સંસ્કૃતિ, કારણ કે આદાન અને પ્રદાનની છે એ આવ્યા, એમને કંઈક આપણને આપ્યું, આપણું એ કંઈક લીધું, અને જે ભેગું થઈ અને નવી એક સરસ મજાની સિદ્ધિ જે આપણે પ્રાપ્ત થઈ એની અંદર જ આપણે વારસાની અંદર એનો ઉમેરો કરતા ગયા છે. આનાથી પણ વિશેષની અંદર એવું કહી શકીશ કે ભાઈ વારસો આપણે આગળ જોશું જ કે ભાઈ એને કોને કહેવાય, શા માટે કહેવાય. આમ તો આપણે ઘણું બધું આગળ પણ ભણી ગયા છો અને મોટા વિદ્યાર્થીઓ છો, જેથી કરી અને અત્યારે એને મારે ડીપની અંદર કહેવાની કશી જરૂર નથી, બહુ સારી રીતે સમજી શકાય એમ છે. તો આવી રીતે જ્યારે આપણે પ્રસ્તાવના આપણે વાત કરી, ત્યાર પછી આપણે લેશું કે ભારતનું સ્થાન અને એનો વિસ્તાર. હવે આની જ્યારે વાત કરીએ છીએ, જો ડીપમાં લેજો, અત્યારે હું તમને ઘણી બધી વસ્તુ મૌખિક લઉં છું, પણ વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ ધ્યાન રાખો કે તમે તમારું પાઠ્યપુસ્તક તમારી સામે રાખશો, કમસે કમ એની અંદર જોતા જશો, જેથી કરીને તમને લીટીથી લીટીની માહિતી મળી શકે. જ્યાં એવું લાગે ત્યાં અંડરલાઇન કરો, કારણ કે ઘણી બધી વસ્તુ હોય છે કે જે MCQમાં પૂછી શકાય છે, શોર્ટની અંદર પૂછી શકાય છે, એ એની અંદરથી જ નીકળતા પ્રશ્નો હોય. જેમ કે મેં તમને હમણાં શરૂઆતમાં વાત કરી કે ભારતનો આપણે કહીએ છીએ કે ભારતની જે આપણો ધનાઢ્ય છે એ કયા ગ્રંથની અંદર લખેલો છે? તો સૌથી પ્રથમ જ મેં સ્ટાર્ટ કરી કે વિષ્ણુ પુરાણ. તો બની શકે આ વિકલ્પની અંદર પૂછી શકાય, એવું પણ પૂછી શકાય કે સીમાંકન છે એ કઈ રીતે થયેલું છે, ક્યાં કઈ જગ્યાએ શું આવેલું છે, તો એની લીટી તમારે ટીક કરવી પડે. આ વસ્તુ નાની નાની બાબતો છે એ તમારે જોતી જવાની રહેશે, ટીક કરતી જવાની છે. આની અંદર બીજું મારી વિસ્તારની અંદર કશું કહેવાનું રહી કે ભારતનું સ્થાન અને વિસ્તાર. આની અંદર હું તમને એટલું જ કહીશ કે ભારતનું સ્થાન છે એ 7મું રહેલું છે.
એવી જ રીતે વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ બીજો છે. પ્રથમ ક્રમ પર ચીન આવે છે, જ્યારે બીજા ક્રમ ઉપર ભારત આવે છે. કારણ કે વિસ્તાર આમદની છે આપણી દિન પ્રતિદિન છે વધતી જ જતી હોય છે, એટલે કે એ દ્રષ્ટિએ ગણીએ તો આપણો ક્રમ બીજો છે. આ બે વસ્તુ પણ તમારે ટીક માર્ક કરવાની રહેશે. આમાંથી પણ શોર્ટ ફોર્મની અંદર ઘણું બધું પૂછી શકાય છે. ત્યાર પછી આગળ વધીએ તો કે વૈવિધ્યસભર વારસો. આપણો વારસો કેવો છે તો કે વૈવિધ્યસભર છે. વૈવિધ્ય એટલે શું? તો કે ઘણું બધું, જુદું જુદું બધું એટલે શું શું આવી શકે? તો કે ભાઈ સમુદ્ર આવી ગયા, નદી આવી ગયું, કુદરત દ્વારા મળેલી હરેક વસ્તુ આવી ગઈ, આપણા રીત રિવાજો, બોલ ચાલ, રેણી કેણી, આ હરેક વસ્તુનો સમાવેશ આની અંદર આવી જાય છે. આવું બધું જ જુદું જુદું પ્રાપ્ત થાય છે. એમાં આપણા મહાન વૈજ્ઞાનિકો આવી જાય છે, બરાબર, નાના નાના સૂફી સંતો, લોક કલાકારો, ચિત્રો, જે કાંઈ પણ તમે લ્યો, ગાંધીજી, બધાનો સમન્વય છે આની અંદર થતો જોવા મળે છે. આટલું બધું જ વિસ્તૃત જ્યારે ભેગું થઈ ગયું છે અને આટલું થયું છે એટલે જ આપણે કહીએ છીએ ને કે આપણને આપણા વારસાનો ગર્વ રહેલો છે. શું કામે? તો કે અહીંયા સત ચિત્ત અને આનંદનો છે અનુભવ થયેલો જોવા મળતો હોય છે. આપણી ભારતની પ્રજા એટલે કહી શકાય કે નિર્દોષ ને સત્ય પ્રજા, કે જેની અંદર છલ કપટ કશું જ નહોતું. એટલા માટે તો એને બધા જ લોકોને આગ્રહિત કર્યા અને બધા લોકોને સ્થાન આપ્યું આપણા દેશમાં. ક્યાંય તમે અત્યાર સુધી એવું નહીં સાંભળ્યું હોય પહેલાના સમયની અંદર કે ભારતની પ્રજા બીજે ક્યાંય ગઈ હતી. હા, બીજા દેશની પ્રજા ચોક્કસ ભારતમાં આવી હતી, આવીને આપણામાં વિલીન પણ થઈ ગઈ, આપણે એની અંદર રહી પણ ગઈ, ઘણું બધું આપતી ગઈ, આપણું એની પાસેથી લેતા ગયેલા સમૃદ્ધ જોવા મળતું. કારણ કે આની અંદર સત હતું. સત હતું એટલે કે ચિત્ત છે, ચિત્ત એટલે કે મન પ્રફુલ્લિત રહેતું હતું. મન પ્રફુલ્લિત રહેતા હતા એટલે આનંદનો અનુભવ થતો હતો, એક સંતોષની લાગણી અનુભવાતી હતી. આ એક આપણી સૌથી મહત્વની એક વિશેષતા ગણી શકાય, આપણી ગરિમા ગણી શકાય, એનો આપણને ગર્વ રહેલો છે. ત્યાર પછી હવે એક મહત્વનો પોઈન્ટ આપણે જોઈએ છે કે સંસ્કૃતિનો અર્થ. હવે સંસ્કૃતિનો અર્થ પાઠ્યપુસ્તકની અંદર એની વ્યાખ્યા 2 આપેલી છે, જે કમ્પ્લીટલી તમે તમારી બુક ખુલ્લી રાખી એમાં પ્લીઝ એક ટીક કરજો. સંસ્કૃતિનો અર્થ પહેલાં એક એવું થાય કે સંસ્કૃતિ કોને કહી શકાય? તો કહેવાય કે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કે માનવનું મનનું ખેડાણ એટલે કે સમયાંતરે જુદા જુદા જે પરિવર્તનો આવેલા છે, જુદી જુદી રીતભાત આવેલી છે, જે ફેરફારો છે એ માણસ છે સહજ રીતે સ્વીકારે છે. એટલે આપણે હંમેશા, હું તમને બાળકોને પણ કહેતી રહેતી હોય કે ભાઈ શીખવાની કોઈ ઉંમર જ નથી. હર સમયે કંઈક ને કંઈક નવું તમારે શીખવાનું જ આવે. પરિસ્થિતિ એવી ઉત્પન્ન થતી હોય કે સમયાંતરે જે નવું આવ્યું છે તો તમારે એક્સેપ્ટ કરવું જ પડે, જેનો સર્વશ્રેષ્ઠ અનુભવ આ છે. કારણ કે અત્યાર સુધી આપણે ઓફલાઈન આમને અને સામને ભણતા હતા. મારી સામે મારા વિદ્યાર્થી મિત્રો હતા. અત્યારની સમયની પરિસ્થિતિ એવી આવી કે જ્યારે મારે તમને એકલાને આવી રીતે ઓનલાઈન ભણાવવું પડે છે, જે આપણે ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરીએ છીએ. આ પણ એક ફેરફાર છે, પરિવર્તન છે, પણ સમય એવો હતો કે શીખવું જરૂરી છે. જે આપણે શીખવું છે, જે અનુસર્યું છે, જે સ્વીકારી લીધું છે આજની ઘડી ઉપર, અને પછી આગળ વધતા ગયા છે. આવી જ રીતે ધીમે ધીમે માનવ મનના પણ ખેડાણું થતા ગયા, પણ છતાંય આપણી જે સંસ્કૃતિ છે એને આપણે પકડી રાખેલી છે, હજી પણ એમાં એને જતી કરેલી જોવા નથી મળતી. એટલે કે માનવ મનનું ખેડાણ એક સંસ્કૃતિનો સૌથી એક કહી શકાય કે વ્યાખ્યાનો આપણો મુખ્ય અર્થ છે. ત્યાર પછી પણ એની અંદર આગળ વધીએ તો કે કઈ બાબતોમાં તમે સંસ્કૃતિનો ઉલ્લેખ કરી શકો? તો સંસ્કૃતિ કોને કહેવાય? તો કે ભાઈ આપણે આપણા માતા પિતા તરફથી, આપણને આપણી ઘરની રીતભાત તરફથી, આપણને જે આપણા વાતાવરણમાંથી જે કાંઈ પણ આપણને પ્રાપ્ત થાય છે એ બધી આપણી સંસ્કૃતિ છે. કોઈ આપણને શીખવું નથી કે આપણે બાળક હતા, નાના હતા ત્યારે આપણા ઘરમાંથી જ આપણા વડીલો પાસેથી કાંઈ ને કાંઈ શીખેલું છે કે ઉઠીએ એટલે નમસ્કાર કરવા, વંદન કરવું, જય શ્રી કૃષ્ણ બોલવું, વડીલોને પગે લાગવું, પૂજા અર્ચના કરવી, મંદિરે જવું, આ બધીને આપણે આપણી સંસ્કૃતિ જ ગણી લીધેલી હતી કે ઉઠી અને નિત્યક્રમની અંદર આપણે હંમેશા આગળ વધવું જોઈએ. આવી ઘણી બધી બાબતો છે એ આપણી સંસ્કૃતિમાંથી જ આપણને પ્રાપ્ત થયેલી છે. એવું કહેવાય છે ને કે ભાઈ અમુક ઉંમર પછી શીખવા માટે આપણે આગળ વધીએ છીએ, પણ સૌથી પહેલું શિક્ષણ તો આપણી આજુબાજુનો વિસ્તાર છે, આપણું વાતાવરણ છે, આપણી રીતભાત છે. આ મેં તમને અગાઉ પણ કીધું હતું કે જેમ જેમ ગામ બદલે એમ બોલી બદલે, જેમ વિસ્તાર બદલે એમ રીત રિવાજો બદલે, પણ ભારત દેશ એટલા માટે સમૃદ્ધ છે કે બધાની રીત રસમ રીત રિવાજોને આપણે અનુસર્યા છે. આપણે ભણીએ છીએ, છેલ્લે બાળકને એમની તો ખબર જ હોય છે, પણ બીજાની એમ નથી ખબર હોતી. તો ક્યારે? તો કે ભાઈ શાળાઓની અંદર એની ઉજવણી કરવામાં આવતી હોય છે, તહેવારો છે એ ઉજવવામાં આવતા હોય છે, જેથી કરીને એનું શું મહત્વ છે ને એ બાળકો સુધી પહોંચી શકે. અત્યારે તો બિન સાંપ્રદાયિક દેશ હોવાથી આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારમાં પણ વિવિધ પ્રકારની જાતિના, વિવિધ પ્રકારની સંસ્કૃતિના લોકો છે એ વસે છે.
એમની સાથે આપણે આદાન પ્રદાનની પ્રક્રિયાઓ કરીએ છીએ અને એમાંથી કંઈક ને કંઈક નવું સ્વીકારી અને નવી નવી આપણી સંસ્કૃતિની અંદર ઉમેરો કરતા જઈએ છીએ. એટલે સંસ્કૃતિ આપણું વિવિધ્ય સફર તો હતો જ, એટલું બધું વિશેષ હતું, પણ છતાંય સમયાંતરે એની અંદર કંઈક ને કંઈક આપણે વધારો કરીને એને સમૃદ્ધિમાં વધારો જ કરતા જાય છે, નવું નવું શીખતા જ જાય છે. કારણ કે બધાને ખબર છે કે આદિમાનવ વખતની વાત કરીએ તો કે ત્યારે ભાઈ પહેરવાના કપડાં ન હતા, તો એ પાંદડા પહેરતા હતા. સમયાંતરે ધીમે ફેરફાર કરીને અત્યારે એટલી બધી લેટેસ્ટ ટેકનોલોજી વધી ગઈ છે કે ઓપ્શનનો તો પાર જ નથી રહ્યો. જેની ઈચ્છા મુજબનું આપણે પહેરીએ છીએ, તેમ છતાંય આપણી સંસ્કૃતિ એને કહી શકાય કે આપણે ઋતુઓને અનુસરીએ છીએ. કે અત્યારે આ ઋતુ છે તો કે આ પ્રકારનો પોશાક પહેરી શકાય, આ ઋતુની અંદર આ પોશાક પહેરી શકાય. શું કામે? તો કે એ ઋતુઓ કોને આપી છે? તો કુદરતી દ્વારા મળેલી એક આપણી ભેટ છે, જેનો આપણે એક સ્વીકાર કરીએ છીએ. ચાલો, સંસ્કૃતિ પછી આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો, જે મેં અત્યારે જ તમને ડીપમાં જ કીધું કે ભારતની અંદર આપણી આવી બધી વસ્તુઓ જોઈએ છે, એ આપણો વારસો છે. આમ ગણીએ તો પહેલાં કહીએ કે વારસો, તો વારસો એટલે શું? સૌથી આપણે એક પહેલી લીટી કરી, તમે બધાને ખબર જ છે કે વારસો એટલે આપણે વ્યાખ્યાની અંદર એને અનુસરીએ તો કહીએ કે પેઢી દર પેઢી આપણને પ્રાપ્ય થતી વસ્તુને આપણે વારસો કહીએ છીએ. જ્યારે આપણે દાદા પિતા તરફથી જે આપણને પ્રાપ્ય થતી હોય તેનો સમાવેશ છે એ આપણે એની અંદર વારસાની અંદર કરી શકીએ છીએ, જે આપણા લોહીની અંદર રહેલું છે. એ હરેકના, એ વિજ્ઞાનની અંદર પણ તમે ભણ્યા હશો કે ભાઈ આપણા આનુવંશિક લક્ષણો છે જે આપણા બ્લડની અંદર રહેલા છે, એ આપણો એક વારસો છે. જે ઘરની અંદર જન્મીએ છીએ, જે સંસ્કૃતિની અંદર જન્મીએ છીએ, તમે આપણે ઘણી બધી વસ્તુ કહેતા હશે કે આય બાળક છે, આય બાળક, એ જ્યારથી નાનું છે ને ત્યારથી જ એના વિસ્તારની અંદર, એના ઘરની અંદરથી જે પ્રણાલીઓ જે જોવે છે એ અનુસરે છે, એટલે એની પ્રકારની ભાષા આવડી જાય છે. એ ક્યાંય શીખવા નથી ગયું કે સિંધી કેમ બોલાય, કે ઉર્દુ કેમ બોલાય, કે ઇંગ્લિશ કેમ બોલાય. એ એના વારસાની અંદર આવેલું છે, જે આજુબાજુનો વિસ્તાર પોતાના ઘરમાંથી શીખેલા છે. એટલે પેઢી દર પેઢી જે ઉતરતી આવતી વસ્તુ છે એ એક આપણો વારસો છે. ભારતીય સંસ્કૃતિના વારસાના મુખ્ય બે પ્રકારો પડે છે. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. આપણે આ બે વિશે આજે ડીપમાં ચર્ચા કરવાના છે. એમાં આપણો પહેલો પોઈન્ટ લેશું કે ભારતનો પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક છે એટલે કુદરત દ્વારા મળેલી જે વસ્તુઓ છે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે, જેમાં આપણું કોઈ હસ્તાંતરણ નથી, કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. શું? તો કે ભાઈ નદી, ઝરણા, સમુદ્રો, આ હિમાલયો, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ, બરાબર, આ બધી જ વસ્તુઓનો સમાવેશ આપણે પ્રાકૃતિક બાબતોમાં કરી શકીએ છીએ. આ દ્રષ્ટિએ પણ ગણીએ ને તો આપણો દેશ ખૂબ જ સમૃદ્ધ રહેલો છે, કારણ કે કોઈ વસ્તુની ક્યાંય ખોટ નથી. વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ તમને જોવા મળશે, વિભિન્ન પ્રકારની નદીઓ તમને જુદા જુદા સ્વરૂપની છે, ઝરણાઓ જોવા મળશે, બરાબર, ડેમો જોવા મળશે, અલગ અલગ પ્રકારના પશુઓ છે, પક્ષીઓ છે, વિવિધતા સભર છે. આ આટલું બધું વિવિધતા સભરથી એને આપણે આપણા પ્રાકૃતિક વારસાની અંદર આપણે એનો સમાવેશ કરેલો છે. ઘણા બધા વૃક્ષો એવા છે જે આપણા પૂજનીય છે, જેમની અલગ અલગ સમયાંતરે આપણે એની પૂજા અર્ચના કરે છે, જેથી એનું મહત્વ દર્શાવી શકાય. એવા ઘણા પશુ પક્ષીઓ છે જેને આપણે ભગવાનના વાહન તરીકેની ઓળખ ગણીને આપણા વારસાની અંદર વધારો કરેલો તમે પણ આપણે એને જોઈ શકીએ છીએ. જેમ નદીઓ છે તો કે નદીઓની આપણે માતા તરીકેની પૂજા કરીએ છીએ, સમુદ્રની પૂજા કરવામાં આવે છે. અમુક તહેવારો છે, માનો કે નારિયેળી પૂનમ છે, પૂનમને દિવસે તો કે ભાઈ સમુદ્રની પૂજન કરવી, મછિયારાઓ છે એ દિવસથી એમનું કાર્ય છે એ આગળ વધારતા જોવા મળતા હોય છે. પૂનમ આવશે તો કે ભાઈ વડલાની પૂજા, વડ સાવિત્રી પૂનમ કરીને વડની પૂજા કરવામાં આવે છે. પિતૃ મહિનાની અંદર પીપળાને પાણી રેડવામાં આવે છે, તો કે આ બધા વૃક્ષોનું મહત્વ દર્શાવવામાં આવે છે. એ સાથે સાથે જે ઋતુઓ આપણને આપેલી છે એ પણ એક આપણી પ્રાકૃતિની જ વારસાની અંદર આ ભેટ છે. આ સમયાંતરે પેઢી દર પેઢી જ આપણે શીખતા આવતા હોય છે અને એના માટેનું મહત્વ છે એ બતાવવામાં આવેલું છે. ઘણા બધા એવા પ્રાણીઓ છે જેને આપણે ભગવાનના વાહનો પણ કીધેલા જોવા મળે છે. આમ આવી જુદી જુદી ઘણી બધી બાબતો ભેગી કરીએ છીએ ત્યારે કહી શકાય કે આપણો પ્રાકૃતિક દ્રષ્ટિએ આપણો દેશ ખૂબ જ સધર છે. એટલા માટે જ હરિયાળી એટલી બધી જોવા મળતી હતી કે ભારતની કૃષિ પ્રધાન દેશ કરવામાં આવ્યો હતો. એમનું એક સરસ મજાનું વાક્ય હતું કે સોને કી ચિડિયા જીસ દેશ મેં રહેતી હે. તો શું કામે કહેવામાં આવ્યું હતું કે ભાઈ ધન ધાન્યથી એક ખૂબ જ સમૃદ્ધ દેશ છે, કારણ કે પ્રકૃતિની કોઈ ખોટ જ નથી રહેલી. હરેક વિસ્તારે જ્યાં જશો ત્યાં કુદરતની ખોળે આવું અમૂલ્ય તમને ખજાનો જોવા મળશે. અત્યારનો નવો ક્રેઝ છે ને સમયાંતરે કે ભાઈ હાલો વેકેશન પડ્યું છે, રજાઓ પડી છે, ચાલો રિલેક્સ થવું છે, ફરવા જવું છે. ફરવા માટેની જગ્યાઓ જુદી જુદી હશે, પણ ફરવાની પસંદગી તો મોસ્ટ ઓફ કુદરતના ખોળે જ છે. કોઈ ગિરિમાળા પસંદ કરે છે, કોઈ હિમાલય પસંદ કરે છે, કોઈ નદી પસંદ કરે છે, કોઈ જંગલ પસંદ કરે છે.
છે તો શું છે તો કે પ્રાકૃતિકની દેન છે. હરેક લોકોને પોતાની આંખોને ગમતી જે વસ્તુ છે તો એ કુદરતી જ છે. કુદરત દ્વારા જે પણ કાંઈ આપણને પ્રાપ્ત થયેલું જે વારસો છે, જેનાથી આપણે સદ્ધર છે, એ બધાનો સમાવેશ છે પ્રાકૃતિક વારસાની અંદર કરી શકાય છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું તો કે માનવ દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે એને આપણો સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. એટલે કે માનવે પોતાની રીતે જે નવા સુધારાઓ વધારાઓ કરી અને ભારતને જે આગળ લઈ આવવાની અંદર મદદરૂપ કરેલું છે, પોતાના દ્વારા એમને કાંઈ પણ અભિવ્યક્તિ કરીને આપેલું છે, એને આપણો સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. એટલા માટે જ એમાં આપણા વિભિન્ન પ્રકારના તહેવારોનો છે સમાવેશ કરી શકાય છે. એક માણસો દ્વારા આપેલી જ વસ્તુઓ છે. બોલી ચાલી જેવી રીતે આપણે મહાનતાની અંદર ગણી શકાય તો ઘણા આપણા લડવૈયાઓ થઈ ગયા, સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા, નવા વૈજ્ઞાનિકો થઈ ગયા, રાજનીતિકો થઈ ગયા, જે સંશોધકારો થઈ ગયા, જેને આપણે શૂન્યની શોધ આપી, ગણિતની આપી, રસાયણ ક્ષેત્રે આટલા આગળ વધ્યા, વિજ્ઞાન ક્ષેત્રે, ભૂગોળ ક્ષેત્રે, આ બધા જ જેને આપ્યું છે એ બધો જ માનવ દ્વારા આપણને વિકાસની ગાથાની અંદર મદદરૂપ થનારા છે. એ બધાનો સમાવેશ છે એ આપણા સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. એના વિશે ડીપમાં આપણે હમણાં હજી જોશું. પણ હવે આજે આપણે પહેલો પોઈન્ટ જોયો પ્રાકૃતિક વારસો. આ એક પ્રશ્ન છે, છોકરો ટીક માર્ક કરે જો. મોટો પ્રશ્ન તમારે લખવાનો છે કે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું, ઉદાહરણ આપીને સમજાવું. તો ભારતના પ્રાકૃતિક વારસાના 4 પેટા પોઈન્ટ પડે છે કે ભારતના પ્રાકૃતિક વારસાના 4 પેટા પોઈન્ટ છે. એમાં પહેલો પોઈન્ટ છે ભૂમિ દ્રશ્યો, બીજું છે નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન અને ચોથું છે વન્ય જીવન. આ 4ની સમજૂતી મેં હમણાં તમને ટૂંકમાં આપી જ છે. ફરી પાછું પોઈન્ટ લઈ લો કે ભૂમિ દ્રશ્યો એટલે કે ભૂમિ દ્રશ્યો નજરની સમુદ્ર ભૂમિ ઉપર તમને જે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે એ બધાને ભૂમિ દ્રશ્યો કહી શકાય છે. આની અંદર તમે હિમાલય લઈ શકો, નદીઓ લઈ લો, ઝરણાઓ લઈ લો, સમુદ્ર લઈ લો. આ બધા શું છે ભૂમિના દ્રશ્યો છે, સીધી નજરે તમને ધ્યાનમાં આવતા જોવા મળે છે. આ બાબતો પણ પ્રાકૃતિક છે એ નજર સમક્ષ જોવા મળે છે. ત્યાર પછી છે નદીઓના નામ લખવાની વાત કરું ને તો આખી હારમાળા લખાય, કારણ કે વિભિન્ન પ્રકારની ઘણી વિશેષતા ધરાવતી નદીઓ છે એ ભારતમાં રહેલી છે. ઘણીને પવિત્ર નદી તરીકે ઓળખવામાં, જેમ કે ગંગામાં તો ભાઈ હાલો આપણી સંસ્કૃતિ મુજબ કે ગંગા તો એક વખત નાવું જ જોઈએ, પવિત્ર થઈ જાય, આપણા પાપ ધોવાઈ જાય. કેમ એવું કીધું? એમ કઈ નદીમાં નાવાથી પાપ ધોવાતા નથી, પણ એ એક નદીનું પૂજનીય એક મહત્વ દર્શાવવામાં આવેલું છે કે ગંગા નદી એટલી પવિત્ર ગણવામાં આવે છે કે જો એની અંદર તમે સ્નાન કરશો ને તો તમારા મનનું ખેડાણ ચોક્કસ થઈ જશે, બીજું થાય કે ન થાય. એટલા માટે આવી વિભિન્ન પ્રકારની નદીઓનું મહત્વ બતાવવામાં આવેલું છે. પહેલાના સમયની અંદર બીજા કોઈ સ્ત્રોત જ નહોતા, નદીઓ માટે જતા આપણા રીત રિવાજ, આપણી જે રોજિંદા જે કાર્યો છે એ બધાની શરૂઆત જ અહીંથી થતી હતી. તમે જોવા મળશો કે સવારની સવાર થઈ એટલે તમને બધી જ મહિલાઓ સૌથી પ્રથમ નદી કિનારાઓ પર જતી જોવા મળશે. એનું પ્રાથમિક અને પહેલું કાર્ય એ જોવા મળતું હતું કે પાણી, કારણ કે જીવનની મુખ્ય જે જરૂરિયાતોની અંદર એક આવતું હોય ને તો એ પાણી છે. આપણા વિભિન્ન પ્રકારના કામો છે ને એ આના થકી જ થતા જોવા મળતા હોય છે. એટલા માટે એને પૂજનીય ગણવામાં આવેલી છે, જેથી કરીને એને લોક માતા તરીકેનું બિરુદ પણ આપવામાં આવેલું છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન, વનસ્પતિના તો કોઈ પ્રકાર જ નથી, કોઈ નામ કે કોઈ એનું આંક ના આપી શકો, કોઈ એનું વિશેષતા ના આપી શકો. એટલી બધી સદ્ધરતા છે કે જેના માટે તમારે ડીપમાં આખો એક અભ્યાસ કરવો પડે, કારણ કે વનસ્પતિ જોઈ અને એને આપણે ઓળખ પણ ના કરી શકીએ. આપણે તો એવું પણ કહેવામાં આવેલું છે કે આપણા જંગલમાં એવી પણ વનસ્પતિઓ છે કે જે મૃત માણસને જીવતો પણ કરી શકે છે, જેને સંજીવની કહી શકાય છે, પરંતુ એની માણસ પાસે ઓળખ ન હોવાથી એ ઓળખી શકતો નથી. પહેલાંના સમયની અંદર ઋષિ મુનિઓને આયુર્વેદની અંદર આ બધી જ સંતુલિત હતી. અત્યારે આવા હાલતા દવાખાનાઓ તમે જુઓ છો, હોસ્પિટલો ધગધગતી જોવા મળો છો કે દવાની અંદર આપણે આ જ વસ્તુ અત્યારે જતી જોવા મળે છે, પણ પહેલાંના સમયમાં હતું જ નહીં. ફક્ત ને ફક્ત એની ચિકિત્સાઓ છે વનસ્પતિ દ્વારા જ થતી હતી. એને કોઈ પણ સમસ્યા, માનવ હતા ત્યારે પણ બીમાર પડતા ને અત્યારે પણ પડે જ છે, પણ ઘરગથ્થુ ઇલાજથી સાજા પણ થઈ જતા હતા. એની એ રીતે જ ઘડ હતી. અત્યારે પણ જો સમય આવી ગયો છે ફરી પાછા લોકો આયુર્વેદ તરફ વળતા જોવા મળ્યા છે. શૈલ્ય ચિકિત્સા પદ્ધતિ જેને કહી શકાય કે જે એના ઉપચાર છે. તમે વિદ્યાર્થી મિત્રો, મને યાદ છે કે અત્યારના સમયની અંદર તમને બીજું તો લાંબુ ટીપમાં નહીં ખબર હોય, પણ હું કહી દઉં કે અત્યારે શૈલ્ય ચિકિત્સા પદ્ધતિની મોટી મોટી હોસ્પિટલો ચાલે છે, જેની મુજબનો ઈલાજ કરવામાં આવે છે. પણ એ વસ્તુ તમે નહીં જોયું હોય, પણ હું એક પિક્ચર્સનું નામ કહીશ, એ જો તમને ચોક્કસ ખબર જ હશે. ઓલા સલમાન ખાનવાળું મૂવી જેમાં એ પાગલ થઈ જાય છે અને એક થેરાપી દ્વારા એને સાજો કરવામાં આવે છે, જેમાં વનસ્પતિના પાંદડાઓ લેવામાં આવે છે,
પાણીના ટીપાની પદ્ધતિઓ લેવામાં આવે છે. આ બધી શલ્ય ચિકિત્સા પદ્ધતિ છે, જે વનસ્પતિઓ દ્વારા, જે કુદરતના ખોળામાંથી જે પ્રાપ્ત થયેલી વસ્તુઓ છે કે ભાઈ હાલો આ ફળાનું પાંદડું છે એ મસળીને લગાડી દીધું, આ ચોળી દીધું, આ દબાવી દીધું, આ ખવડાવી, આનો રસ ટીપા 2 પીવડાવી દીધા, સાચા થઈ જતા. અત્યારે પણ આયુર્વેદિક છે. અત્યારે પણ બધા છોકરાને જોજો, નાનું એવું સામાન્ય એવું છે, પેટમાં દુખતું હશે તો મમ્મી ઘરની ફાકી જ આપશે. પહેલાં શરૂઆત ત્યાંથી થશે. તો એ ફાકી ક્યાંથી બની? તો એ ઓસડિયામાંથી જ બનેલી છે. ઓસડિયા ક્યાંથી આવેલા છે? તો વનસ્પતિમાંથી જ આવેલા છે. આ વનસ્પતિની દ્રષ્ટિએ ભારત છે ખૂબ જ સમૃદ્ધ દેશ છે, કેમ કે વિભિન્ન પ્રકારની ઔષધિઓવાળા વિભિન્ન પ્રકારના વનસ્પતિઓ જુદા જુદા સ્વરૂપના અઢગડ માત્રાની અંદર આવેલા છે કે જેની ગણના પણ ન કરી શકાય. લખવા બેસો તો ટૂંકું પડે, બોલવા બેસો ને તો શબ્દો ઘટે, એટલી માત્રાની અંદર વનસ્પતિઓ છે આવેલા છે. ત્યાર પછી છે વન્યજીવન. વન્યજીવન એટલે કે પશુ પક્ષી અને પ્રાણીઓનો સમાવેશ આની અંદર કરી શકાય છે. એ પણ ભારત દેશની અંદર એટલા બધા છે ને કે જેની ગણના નથી. હા, સમયાંતરે એવું આવતું ગયું કે એની ઉપર અમુક પ્રાણીઓ પર ધ્યાન ના આપવામાં આવે તો લુપ્ત થતા જાય છે. એના માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કરવામાં આવેલી છે, જેથી કરીને આપણે આપણું વન્યજીવન છે, આપણી સંસ્કૃતિને ધબકતું રાખી શકાય. એમાંથી સૌથી સરસ એક સારું એક છે કે સિંહ, એશિયાઈ સિંહ, જે આપણા ગીરમાં જ જોવા મળે છે. આ લીટી પુસ્તકમાં હશે, પહેલાઓ ટીક કરજો, એ વિકલ્પની અંદર પૂછી શકાય છે. એશિયાઈ જે સિંહ છે એ સૌથી વધારે માત્રાની અંદર આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર છે એ જોવા મળે છે. આમ હરેક ક્ષેત્રની અંદર જોવો તો જુદા જુદા અભયારણ્યો હશે, રાષ્ટ્રીય ઉદ્યાનો હશે. આ બધાની રચના એટલે કરવામાં આવેલી છે કે આપણા વન્યજીવનને આપણે બચાવી શકાય. આટલું વિસ્તૃત છે આપણું, ખૂબ જ એકદમ સમુદ્ર પ્રાણી જીવન છે કે જેમના પણ ઘણા બધાના નામ પણ આપણને ખબર નથી હોતી. આપણી સામે પક્ષીઓ આવતા હોય ને તો અમુક ટિપિકલ પક્ષીઓના જ નામ આપણે આપી શકીએ છીએ, એવા ઘણા વનસ્પતિઓના નામ પણ આપણે આપી શકતા નથી. આટલો સમૃદ્ધ વારસો છે એ આપણી પાસે રહેલો છે. આ 4 પોઈન્ટ છે એ આપણા પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. આ પ્રશ્નના જવાબની અંદર 4 મુદ્દાઓનો ઉલ્લેખ છે આપણે કરવો ફરજિયાત છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. આના વિશે પણ મેં તમને હમણાં ચોખ્ખા આના પોઈન્ટની અંદર તમને ઘણું બધું સમજાવ્યું છે કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય. તો કે ભાઈ માણસો દ્વારા જે કંઈ પણ બનાવવામાં આવેલું છે, શોધ કરેલી છે, નવી ટેકનોલોજી લાવતા ગયા છે, ઘણી બધી. આ બધા જો તમે પુસ્તકની અંદર જોશો આ બધાનો ઉલ્લેખ છે એની અંદર કરેલો છે કે ભાઈ આવાને શું અહિંસાનું સૂત્ર છે કે અહિંસાવાદી આપણે ક્યાંથી બન્યા? તો કે ગાંધીજીએ આપેલું છે. શૂન્યની શોધ તો કે આમને કરેલી છે, આની શોધ તો કે આને કરેલી છે. આ બધી ધીમે ધીમે જે પરિવર્તનો આવતા જતા ને એ આપણા સાંસ્કૃતિક વારસો છે ને જે પેઢી દર પેઢી આપણે આપણા વડીલો પાસેથી શીખતા આવતા હોય છે અને નવું એમાં આપણે કંઈક ઉમેરી અને સમયાંતરનું નવું કંઈક આપી અને આપણા વારસાની અંદર છે આપણો વધારો જ કરતા જતા હોય છે. એટલા માટે જ ધીમે ધીમે આપણો વારસો છે ને એ જે સાંસ્કૃતિક વારસો છે એ સમૃદ્ધ થતો જાય છે. હરેક પ્રકારના તહેવારોની ઉજવણી પણ આમાં કરવામાં આવતી હોય છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ. કાલે અહીંથી આપણે આગળ વધીશું. આજના વર્ગની અંદર ફરજિયાત અહીં સુધીનું લેશન છે એ પાઠ્યપુસ્તકમાં વાંચવાનું રહેશે. એમાંથી નીકળતા જે ટૂંકા વાક્યો લેશન છે, MCQ છે, એ તમારે જાતે કાઢવાના રહેશે. એક સ્વાધ્યાયની અંદર જ પ્રશ્ન હશે. એક પ્રશ્ન આપણે ભણી ગયા. ટૂંકા હશે સંસ્કૃતિનો અર્થ, વારસો એટલે શું, સંસ્કૃતિના વારસાના પ્રકારો, બરોબર. આ બધાનો ઉલ્લેખ છે એ તમારી પુસ્તકની અંદર, સ્વાધ્યાયની અંદર જ આ પ્રશ્નો આવેલા છે. 3 પ્રશ્નો છે અત્યારે આપણે અહીંયા ભણી ચૂક્યા છે. એ તમારે એક ફેરબુક, પાકી બુક વસાવવાની રહેશે. એમાં સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 થી સ્ટાર્ટ કરવાનું રહેશે. આજે જે પ્રશ્નો આપણે ભણ્યા છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધી અને જાતે લખી રાખવાના રહેશે, જેથી આપણું કામ સાથે થતું જાય. આના પછી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણશું.